હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું મીઠી બૂંદી। તો આ બૂંદી સરસ એવી બનાવવા માટે આપણે શરૂઆત કરી દઈએ। તો તેના માટે મેં અત્યારે 1 વાટકી ખાંડ લીધેલી છે અને આ ખાંડ ડૂબે એટલું જ અંદર આપણે પાણી એડ કરવાનું છે। તેને બરાબર મિક્સ કરી લેવાનું અને એકદમ ધીમા તાપે આપણે તેની ચાસણી બનાવવાની છે। તો એને ચાસણી બનાવવા દઈશું। બીજા બાઉલની અંદર આપણે ચણાનો લોટ લેવાનો છે। મેં મીડિયમ સાઇઝની વાટકી લીધી છે, તો એ 2 વાટકી જેટલો ચણાનો લોટ અત્યારે મેં લીધેલો છે। આ ચણાના લોટની અંદર આપણે જરૂર પડે તેમ થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આ લોટને આપણે મિક્સ કરવાનો છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણો અત્યારે આ લોટ તૈયાર થઈ ગયો છે। બૂંદી માટેનું જે બેટર જોઈએ છે એવું જ બેટર આપણે તૈયાર કર્યું છે। સાથે અંદર મેં થોડો ઓરેન્જ ફૂડ કલર અંદર એડ કરેલો છે કે જેથી કે તેનો કલર પણ ખૂબ જ સરસ આવે। ઓરેન્જ ફૂડ કલર ના હોય તો તમે થોડી અંદર હળદર પણ નાખી શકો છો। આ રીતે સરસ એવો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। બીજી સાઈડ આપણે તેલ ગરમ થવા મૂકેલું છે, તો એ તેલની અંદર આપણે આ રીતે જે બૂંદીનો જારો આવે છે તેના વડે જ આજે આપણે બૂંદી પાડવાના છીએ। તો આ બેટર આપણું પરફેક્ટ બનેલું છે, એટલે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી મોતીના દાણા જેવી બૂંદી અત્યારે એની અંદર પડી અને તૈયાર થઈ રહેલી છે। તો તમે જુઓ કે સરસ એવી જારાની મદદથી આપણી બૂંદી બજારમાં જેવી હોય છે તેવી જ બની રહી છે। તો અત્યાર સુધી જો આ જારાની મદદથી તમે ક્યારે બૂંદી ન બનાવી હોય અને બૂંદી પાડવામાં જો તમને તકલીફ પડતી હોય તો આ રીતથી ચોક્કસથી બૂંદી બનાવજો। સરસ એવા બધા એક સરખા દાણાવાળી બૂંદી આપણને મળશે। આ રીતે જારાની મદદથી આપણે બૂંદી પાડી લીધેલી છે। હવે તેને થોડીવાર થવા દઈશું અને પછી તેને આપણે મિક્સ કરીને જોઈ લેવાની કે સરસ એવી આપણી બૂંદી તળાઈ રહી છે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને તળાવવા દઈશું અને ત્યારબાદ આ રીતે બબલ્સ આવવાના બંધ થઈ જાય ત્યારબાદ તેને આપણે જારાની મદદથી તેને લઈ લઈશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી એકદમ છૂટી એવી બૂંદી આપણી બની અને તૈયાર થઈ ગયેલી છે। તો તમે જુઓ કે કેટલી સરળતાથી બજાર જેવી જ એ બૂંદી આપણે બનાવી અને અત્યારે તૈયાર કરી દીધેલી છે। હવે આ સાઈડ આપણી જે ચાસણી છે એ પણ આપણે બની અને તૈયાર થઈ ગયેલી છે। તો આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને આપણી બૂંદી જે છે એ પણ બધી તળાઈ અને તૈયાર થઈ ગયેલી છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી એકદમ છૂટી એવી બૂંદી આપણી બની અને તૈયાર થઈ ગયેલી છે। તો હવે આ ચાસણીને ચેક કરી લઈએ। તો આ રીતે હાથની મદદથી તમારે ચેક કરીને જોઈ લેવાની કે ચાસણી બરાબર છે કે નહીં। ત્યારબાદ હવે એ ચાસણીની અંદર આપણે બૂંદી એડ કરીશું। એકદમ હળવા હાથે તેને મિક્સ કરવાની છે। આ રીતે સરસ એવી બૂંદીને તમે અંદર મિક્સ કરો એટલે 5 થી 7 મિનિટ સુધી આ રીતે ચાસણીમાં રાખો એટલે સરસ એવી આપણી બૂંદી મિક્સ થઈ જશે। અને ત્યારબાદ તેની અંદર મેં અત્યારે અડધી ચમચી જેટલું ઘી અંદર એડ કર્યું છે। જો તમે ક્યારેય ન કરતા હોય તો ચોક્કસથી કરી જોજો, ખૂબ જ સરસ એવો તેનો ટેસ્ટ આવે છે। હવે તેને બરાબર થોડું મિક્સ કરી લઈશું। એના માટે હું હાથની મદદથી મિક્સ કરું જેથી કરીને ઘી અને ચાસણી બૂંદી સરસ એવું તમે જુઓ કે એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું અને હવે સર્વિંગ ડીશમાં લઈ અને તેને સર્વ કરીશું। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ જે ચેનલ છે સચિના કિચન, જો તેને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને એની ઉપર હવે કાજુ અને બદામની કતરણ લીધેલી છે તેનાથી આપણે ગાર્નિશ કરીશું। સરસ એવી પ્રસાદીમાં ભગવાનને ભોગ ધરાવી શકાય એવી મીઠી બૂંદી અત્યારે આપણે બનાવી અને તૈયાર કરી દીધેલી છે। તો તમે પણ આ ગણપતિ બાપ્પા આવ્યા છે તો ગણપતિ બાપ્પા માટે ચોક્કસથી આવી મસ્ત મીઠી બૂંદી બનાવજો। અને અત્યારે બાય બાય, નવા વિડીયોમાં મળીશું।